વોર્ડ નંબર 6ની સમસ્યાનો હલ ન થાય ત્યાં સુધી દરરોજ ધરણા કરવામાં આવશે. આમ તો સમગ્ર અંજારમાં સફાઈની મુખ્ય સમસ્યા છે. સફાઈ કોન્ટ્રાક્ટર સત્તાધીશોનો ખાસ હોવાથી તેને બધી જ છૂટ આપવામાં આવી હોવાના અનેક વખત આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે હવે વોર્ડ નંબર 6ના રહેવાસીઓ સમસ્યાથી લીલની રસી અપનાવ્યા છે, અકળાયા છે અને આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. સ્થાનિકો દરરોજ 1 કલાક પાલિકામાં બેસી પોતાની માંગણી મૂકી શકશે. સફાઈ થઈ નથી હોવાની મુખ્ય ફરિયાદ. આ અંગે અંજારના વોર્ડ નંબર 6ના રહેવાસી ગજરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6માં છેલ્લા 6 મહિનાથી મહિને પણ થતી નથી. આ વોર્ડમાં આવતા ચિત્રકૂટ સોસાયટી 1, 2, 3 તેમજ મહાદેવનગર, રામનગર, વૃંદાવન, રોટરીનગર, કૃષ્ણનગર, બાયડ-ફળિયું, મધુબન પાર્ક વગેરે વિસ્તારમાં આંતરિક તથા મુખ્ય રસ્તા પર છેલ્લા 6 મહિનાથી સફાઈની સમસ્યા. મહિનામાં 1 વખત પણ અહીં સફાઈ કરવામાં આવતી નથી. જે બાબતે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ સફાઈ કરવા આવતું નથી, જેથી હવે સ્થાનિકો કંટાળી ગયા છે અને પાલિકા કચેરીમાં જ્યાં સુધી સફાઈ અંગે યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી દરરોજ બપોરે 12 થી 1 વાગ્યા સુધી ધરણા કરવામાં આવશે. પાલિકા સફાઈ બાબતે ખૂબ નબળી છે. કોન્ટ્રાક્ટરને પોષે છે અને યોગ્ય કામગીરી કરવાની ક્યારેય સૂચના આપતા નથી કે તેમની કામગીરી ક્યારેય દેખરેખ રાખતી નથી. પરિણામે કોન્ટ્રાક્ટર ફાટીને ધુમાડે ગયો છે, જેથી સ્થાનિકો પોતાનો હક માંગી રહ્યા છે અને આ બાબતે નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન પણ કરાશે તેવું જણાવ્યું હતું. અંજાર વોર્ડ નંબર 6માં આવતી તમામ સોસાયટી ચિત્રકૂટ, મહાદેવનગર, રામનગર, વૃંદાવન, મધુબન પાર્ક, ખાનાશેરી, બાયડ-ફળિયું, જીમખરાની બાજુનો વિસ્તાર, કૃષ્ણાનગર, રોટરીનગર, સફાઈ બાબતે 1 મહિનો 15 દિવસ, ક્યાંક સોસાયટીમાં 1 મહિનાની માથે, ક્યાંક સોસાયટીમાં 10 દિવસ સફાઈના નામે આ લોકોએ કોઈ પણ કાર્યવાહી કરી નથી. એટલે આજે સોસાયટીના લોકોને સાથે રાખીને અહીંયા અમારે લોકોને આવવું પડ્યું. અમારી માગણી એટલી જ છે, પાયાની સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે. રોડ, પાણી, રસ્તા, સફાઈ, ગટર, સફાઈ જેવી નજીવી બાબતે જો લોકોને અહીંયા આવવું પડતું હોય તો તમે સમજી શકો છો કે અમારી બધાની કેટલી બધી ત્યાં મુસીબત હશે. ત્યાં ચિત્રકૂટના લોકો બધા અત્યારે સફાઈ માટે અહીંયા હાજર રહ્યા. નગરપાલિકા અમારી માગણી એક જ છે, દર 8 દિવસે એક સોસાયટીમાં સફાઈ થવી જોઈએ. માની લો કે સોમવારે ચિત્રકૂટ તો મંગળવારે મહાદેવનગર, રામનગર, એવી રીતે દર 8 દિવસે એક વખત સફાઈ થાય. એ મુદ્દાને લઈને આજે અમે નગરપાલિકા આવ્યા છીએ. જ્યાં સુધી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, અમને સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી ડેઇલી 1 કલાક 12 થી 1 અમારા દ્વારા આ ધરણા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. વેરાના નામે શું તમારા પાસે વસૂલવામાં આવે? મેં તમને કીધું એમ વોર્ડ નંબર 6માં જેટલી પણ સોસાયટી આવે છે સફાઈના વેરા તમામ લોકો ભરે છે. એવું નથી કે તમે સફાઈનો વેરો સફાઈ નથી કરતા તો તમે માફ કરી દો છો. દર મહિને 12 મહિને જેમ ભરતા હોય માણસો સફાઈ વેરો તો ભરે જ છે. સામે સફાઈ તમારે આપવી તમારી ફરજનો એક ભાગ છે. હવે સામાન્ય બાબત છે સફાઈ, એટલે કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. આ લોકો મહિને 33 લાખ રૂપિયાનું સફાઈનું અંજાર નગરપાલિકા ચૂકવણું કરે છે, તો સામે સોસાયટીમાં સફાઈ તો કરતા નથી. તો એ 33 લાખ રૂપિયા આપવાનો મતલબ શું છે? એ તો લોકોના ટેક્સના જ પૈસા છે ને. આજે લોકો ટેક્સ ભરે છે ત્યારે તમે સફાઈનું ટેન્ડર 33 લાખ રૂપિયા ચૂકવણી કરો છો, તો સામે લોકોને સફાઈ આપો. તમે સોસાયટીમાં રેગ્યુલર 8 દિવસે સફાઈ જ્યાં સુધી નહીં થાય. આજે ચિત્રકૂટના લોકો આવ્યા છે, આવતીકાલે મહાદેવનગર, રામનગર, વૃંદાવન, ખાનાશેરી, બાયડ-ફળિયું, રોટરીનગર, કૃષ્ણાનગર તમામ લોકો એક દિવસે આવવાના છે. આ અમારી તમે જે સમજો એ તમે આ અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગે બેઠા છીએ. આગળના દિવસોમાં આ કાર્યક્રમ અમારો ઉગ્ર પણ થઈ શકે છે. બનશે તો અમે નગરપાલિકાનો ઘેરાવ કરશું તમામ વોર્ડ નંબર 8ના લોકોને સાથે રાખીને. જ્યાં સુધી અમારી વોર્ડ નંબર 8ની તમામ સોસાયટીમાં રેગ્યુલર સફાઈ નહીં થાય ત્યાં સુધી આ કાર્યક્રમ આવી જ રીતે ચાલુ રહેશે. જગ્યાઓમાં તકલીફ છે. મારો માનવા પ્રમાણે પ્રાથમિક સુવિધાઓનો અભાવ તમામ વોર્ડોની અંદર છે, તમામ સોસાયટીઓમાં છે. ગટર અને પાણીના પ્રશ્નો લગભગ 80 થી 90% સોસાયટીઓમાં છે. રોડ રસ્તામાં અનેક જગ્યાએ ખાડાઓ છે. કોઈ પણ એવી કચેરી નથી જેમાં રૂપિયા લીધા વગર કામો થતા હોય. રખડતા ઢોરોની પણ એટલી સમસ્યા છે. રોડના ખાડાઓ અને ગંદકીથી લોકો પરેશાન છે. ત્યારે આ ધરણાની અંદર આવવાનું એકમાત્ર કારણ અંજારના 3 પ્રશ્નો છે. આટલી બધી બહુમતી 36માંથી 35, જેમાં પબ્લિકને પણ હું કહેવા માગું છું કે આંખો મીચી અને આપણે મતદાન કરીએ તો એનું રિઝલ્ટ આ જ હોય. આપણે ધર્મના નામે મતદાન કરીએ તો એનું પરિણામ આ જ હોય. એટલે બેલેન્સથી જોઈ વિચારીને મતદાન કરીએ તો આ પરિસ્થિતિ ન હોય. અંજાર શહેર ઐતિહાસિક શહેર કહેવાય, પરંતુ કચ્છના અન્ય શહેરોની સરખામણીમાં
આજે અંજાર એક ઐતિહાસિક મોટું ગામડું બનીને રહી ગયું છે. અંજારની અંદર જે કાંઈ વિકાસની વાતો થાય છે એ ફક્ત એક દાવાઓ અને ખાલી કાગના વાઘ જેવો વિકાસ છે. એટલે તમામ અંજારના નાગરિકોને આ માધ્યમથી અપીલ કરું છું કે જાગો અને જાગશો નહીં. તમારા પોતાના પ્રશ્નો માટે પણ તમે ઊભા થઈ અને જાગશો નહીં તો તમારી આવનારી પેઢી એ બહુ હાલાકી ભોગવવી પડશે. આજે એક સફાઈ જેવા પ્રશ્ન માટે પણ જો પબ્લિકને ધરણા ઉપર બેસવું પડે તો વિકાસની તો વાત જ દૂર રહી એમ. જી, આ 33 લાખ રૂપિયા દર મહિને ચૂકવવામાં આવે છે. તમારા હિસાબથી 33 લાખનું કાંઈ કામ થતું હશે એ પ્રમાણે કે શું? મારી ગણતરી મુજબ 33 લાખમાંથી લગભગ 5 લાખનું કામ થતું હોય તો એ બહુ મોટી વાત કહેવાય. બાકી બિલો જ ફાટે છે ને કૌભાંડ જ થાય છે. સફાઈ તમે પોતે અંજારની અંદર એક કેમેરો ચાલુ કરીને ફરી જુઓ અંજારના ચારેય નાકા, એટલે તમને પોતાને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે પબ્લિક બધો જાણે છે એવો નથી જાણતી, પરંતુ એકતરફી શાસન છે એટલે તાનાશાહી જેવો માહોલ છે. એમને ખ્યાલ જ છે કે જ્યારે મત કરવાનો સમય આવશે ત્યારે આ પબ્લિક ભાજપને અને અમને જ ચૂંટવાની છે તો કામ કરીએ કે ન કરીએ શું ફરક પડવાનો.